તો હેલો એવરીવન, અત્યારે વાગી ગયા છે 7 અને ઘરે આવી ગયા છે અને ભાભી આવી ગયા છે. ભાભીને લેતે ઓછું એના ઘરેથી પાર્સલમાં. અને હું બનાવ્યું તમે અત્યારે ભરેલ રીંગણા શાક ને ભાખરી. અને ભરેલ રીંગણા શાક અને ભાખરી. અમે થાય છે દૂધ ગરમ. તો શું કર્યું તમે ઘરે જઈને આજે? તમારી ઘરે જઈને પાર્લરમાં ગયા. હા, અને કુર્તી ફિટિંગ કરવાની હતી, ફિટિંગ કરી. તો અત્યારે રજનીભાઈના લગ્ન છે. એક જ દિવસની વાત છે. હવે કાલ મહેંદી મૂકવાની. તો કાલે મહેંદી મૂકવાની છે. એની બધી તૈયારી હાલે છે. તો ભાભી ગયા હતા એની ઘરે પાર્લરમાં. અમારા ઘરેથી ત્યાં નજીક થાય પાર્લર, એટલે ત્યાં ગઈ. હા, એટલે એ એવા ગેરેજમાં અને સર્વિસ થઈ ગઈ છે. તો હવે બનાવે છે ભાખરી. બીજું શું બનાવ્યું છે? બસ બે જ વસ્તુ. બે જ વસ્તુ છે. પછી ભૂખ લાગી છે, મને નથી લાગી. અમે આવ્યો ને ત્યારે પપ્પા કેરીનો દાબો નાખતા હતા. તો જો અમારી ત્યાં તો કેરીનો દાબો નખાઈ ગયો છે. હું તમારી ત્યાં કેરીનો દાબો નખાઈ ગયો છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો. મમ્મી જોવે છે રીલ્સ નિકુંજ કરે છે એડિટિંગ. ને ભાભી ખાય છે. અને નિકુંજભાઈ કરે છે કાલની રીલ્સનું એડિટિંગ. અંધારામાં કરે છે. અંધારામાં એડિટિંગ ચાલે છે. તો અમે બનાવ્યું હતું રીંગણા બટાકાનું શાક અને હવે ભાભી ભરે છે છાશ. અને મમ્મી જાય છે હવે ઈનાબેનની ત્યાં હું કામ જાય છે? કેમ જાય છે ત્યાં? મહેંદી મુકાવવા માટે. લે, લગ્નની તૈયારી ચાલુ. મેરેજ છે એટલે કા? તમારે મુકાવવાની છે? મારે મુકાવાની છે કાલે. તમારે કાલે? મમ્મી આજે મુકાઈ આવે છે. બે મારે નો મુકાવે ને. એ પપ્પાએ નાખી દીધો છે કેરીનો દાબો. પપ્પા કેરી ક્યાંથી લઈ આવ્યા? ધરમનગરમાંથી કેરીનો દાબો નાખી દીધો. કેટલા મણ આવી? 2100ની મણ. કેટલા મણ નાખી દીધી? એક મણ નાખી દીધી દાબો. એક જ હોય ને. પૈસા નથી. પૈસા બે કારે થોડી પાકે તો. ભાભી ભાઈ દૂસીના લેવા પડશે. ઈધર ઈધર એની પાસે છે બહુ બધા. બહુ છે મારી પાસે. હે? મળવા ગયા હતા કે પૈસા લેવા ગયા હતા એમ? મળવાય નહોતું ગઈ, પૈસા લેવાય નહીં, પૈસા બગાડવા ગઈ હતી. હાલો, હાય. શું કરે છે મમ્મી ને બા? તાર મમ્મી ને બા શું કરે છે? હું મમ્મી પપ્પા ખાય છે. હા. તો પછી હું આવી ગયો તો પહેલા હીરાબેન ની ઘરે. આ છે હીરાબેન અને આ છે રાહી. હું બનાવીશું રાહી? એનું શરબત છે. લીંબુ શરબત છે. આ શું છે? તકમરિયાનું લીંબુ શરબત બનાવે છે રાહી. જેની તું પૂછશો. રુદ્ર ગઈ છે, હું ખાઉં છું, છાશ પીવે છે. અને આ તકમરી અહીંયા પલાળી દીધા છે ને આ બેને. આનું શરબત કેવી રીતે બનાવવાનું હોય? રેસીપી કયો તમે, રેસીપી ફટાફટ. પાણી, ખાંડ, મીઠું અને લીંબુ, થોડોક છાશનો મસાલો ને તકમરિયા. ને તકમરિયા પહેલા પલાળી દેવાના ને? હા, પેલા પલાળી દેવાના પાણીમાં. આ તકમરિયા મળે કઈ જગ્યાએ? પોચા થઈ જાય. તકમરિયા ક્યાં મળે? તકમરિયા કરિયાણાની દુકાને. મને થોડી ખબર હોય. 30 રૂપિયા. તને આવડે છે શરબત બનાવતા રાહી? કેટલા ભણશો તું? બીજું ભણે છે તોય આ છોકરીને તકમરી આવડે છે. હોશિયાર છે. અને મમ્મીને એ બધા આવ્યા છે મહેંદી દોરાવવા માટે હિનાબેનની ત્યાં. હિનાબેન છે મહેંદી આર્ટિસ્ટ. તો તકમરિયા છે ને આપણે તમે દુકાને લેવા જાઓ ને કરિયાણાવાળા ત્યાં, આવા મળે આવા. એટલે આવી રીતે મળે. પછી એને પાણી પલાળી દેવાના ને? હા, પાણી નાખવાનું. પછી એમાં પાણી નાખી દેવાના, પલાળી દેવાના. કેટલી ઘડી પાણી રાખવાનું. કેટલી ઘડી પલાળી રાખવાના? બસ 5 મિનિટ. 5 મિનિટમાં એવા થઈ જાય. 5 મિનિટ પલાળી રાખો એટલે આવા થઈ જાય. પછી એને લીંબુ શરબત તમે જેવું બનાવો ને રેગ્યુલર એવું બનાવવાનું. નવા લીધા છે. અને એની અંદર જ ડાયરેક્ટ નાખી દેવાનું. 70 રૂપિયાના 250 ગ્રામ આવે. ખુશી સ્માર્ટમાંથી લીધા છે આણે. 70 રૂપિયાના આવ્યા છે. કેટલા ગ્રામ આવ્યા છે? 250 ગ્રામ આવે 70 રૂપિયાના.
અને એને આ જેટલા તમે તકમરી આવ્યો ને એની કરતાં ડબલ પાણીમાં પલાળીને મૂકી દેવાના અને નોર્મલ લીંબુ શરબત બનાવો તો એવું બનાવવાનું અને એમાં એની અંદર એડ કરી દેવાના એટલે તમારું તૈયાર થઈ જાય તકમરિયાનું લીંબુ શરબત. રુદ્ર તું શું બનાવીશ? હે બરફનું પાણી, પાણીમાં બરફ નાખીને પીએ. પાણી નકરું બરફ ખાય છે જો. અને ગ્લાસ લાવો. જેની બેન શું કરો છો? જો જેની બેન એટલા નાના અમતા છે તો એ વાળા ઉકે છે. તારે શું કરવાનું છે? કચરા પોતા કરવાના છે? રાહી કચરા પોતા કરશે. રાહીનો કચરા પોતાનો વાળો છે. લીંબુ શરબત બની જાય એટલે રાહીને પછી કચરા પોતા કરવાના છે. અમે બધા હવે પી લીધું છે લીંબુ શરબત તકમરિયા વાળો. આ હજી છે રાહી પીવે છે અને આ દાદાના ફોનમાં જોવે છે ગેમ. અને ઈનાબેન ને મમ્મીનું કામ હાલે છે અત્યારે મહેંદીનું ચાલુ કરી દીધું છે. રજનીભાઈના લગ્ન છે તો તારે ભણવા જવાનું છે ને હવે કાલથી કે વેકેશન છે તારે? આને એને વેકેશન ને દાદાને એને વેકેશન, બધાને વેકેશન છે. ને આ બધાને ચાલે છે આવી રીતે મહેંદી. તો હવે મારે જવાનું છે કુર્તું લેવા. લગ્નની તૈયારી ચાલુ છે ફૂલે ફૂલ. હવે તું દેખાતો હાય શું છે? તૈયાર છે કે નથી કુર્તું? હા છે અમારા દર્શિતભાઈનું ઘર. અહીંયા અમે રહેતા હતા 10 વર્ષ સામેના ઘરમાં.